વધારે વિધાઓમાં ભણે એને પણ આવકારીશું. લુપ્ત થઈ હશે વિધાઓ એને પણ વંદન કરીને, પરંતુ કેન્દ્રમાં ભજન છે. મને એવું સમજાયું છે કે એક સાધુના બાળક તરીકે કે આ ભજન છે એ 9 પ્રકારના પ્રમાણો આપણામાં પરિચિત કરાવે છે એવું સમજાય. ભજનાનંદી મહાપુરુષોને જોઈને, ગવાતા ભજનો દ્વારા, લખાતા ભજનો દ્વારા એનું ચિંતન. અહીંયા પણ આપણે એક બેઠક સાંજની એવી રાખતા હતા કે ભજન ઉપર વિદ્વાનો પોતપોતાનો અભ્યાસ, પોતપોતાની અનુભૂતિઓ, અનુભવ રજૂ કરતા હતા. પણ મને એવું સમજાવ્યું છે, બધું સાંભળીને, જોઈને, અથવા તો ભજનાનંદી મહાપુરુષોના દર્શન કરીને, પહેલી વસ્તુ કે જેના જીવનમાં કેન્દ્રમાં ભજન છે એને કોઈનો ભય નથી.